હાલો મિત્રો, તમારા દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. હું સોહાન સંજુ. હું મારા પરમ મિત્ર ટ્યુશનને લેવા આજે આવી ગયેલો છું રેલવે સ્ટેશને. સાંજના કરીબ 7:45 જેવું થવા આવ્યું છે અને હું કુશલભાઈને લેવા આવી રહેલો છું રેલવે સ્ટેશને. અને આ અંધારા જેવું થઈ રહ્યું છે. ત્યાંથી હું આમ બેસવા આવી ગયેલો છું. બેસીને હું અહીંની વ્યૂ જોતો હતો અને ત્યાં મારી નિશા મને દેખાણી. ત્યાં હું નિશાનો વ્લોગ લેતો હતો ત્યાં હું આ સાહેબને ભાઈ જો સાહેબને ટાટા બાય કર્યું. તમે જોઈ શકો છો પાલિતાણા તરફ આવી રહી છે ટ્રેન. આ જોઈ શકો છો પાલિતાણા રેલવે સ્ટેશનથી થોડીક દૂર આ ટ્રેન છે અને હું કુશલભાઈને લેવા આવેલો છું. અને હું કુશલભાઈને આગળથી હાય કરતો હતો પણ તેને ધ્યાન નહોતું. પછી આપણે આ બધો સીન લેતા હતા. ત્યારબાદ ના થોડુંક પબ્લિક થવા માંડ્યું હતું લેવા આવવા અને આ ટ્રેન નજદીક આવી રહી હતી અને હું ત્યાંથી મને બેસવાનું કહી દીધું એટલે હું ત્યાંથી બેસવા વયો ગયો. અને હું ત્યાં જોતો હતો આ છે રેલવે સ્ટેશનની લિફ્ટ ઓટો દાદરાવાળી અને આ છે એના પાલિતાણાનું પોસ્ટ ઓફિસનું ગેટ અને આ છે રેલવે સ્ટેશનનો ફાટ. અને ટ્રેનનો હું ઝૂમિંગ કરીને જોતો હતો પણ એ થોડીક દૂર હતી. ત્યારબાદ હું ઊભો થઈને પાછો પાસે વયો ગયો. ભાઈ આગળ વહી ગયા એટલે અને હું ત્યાંથી ટ્રેન પાસે ગયો ત્યાં કુશલભાઈ મને ભાઈ ગયા અને મેં તેમનો વિડીયો લેવાની કોશિશ કરી રહ્યો છું. ત્યારબાદ આ એન્જિન કઈ બાજુ હાલે કોણસી દિશામાં એ મને કહેજો. એક પછી એક ડબ્બો જઈ રહ્યો હતો. આ ટ્રેનમાં ટોટલ કેટલા ડબ્બા આવે છે તે કોમેન્ટ કરજો. ને આ કુશલભાઈ આપણને મળી ગયા અને આ થોડોક સીન ને કુશલભાઈ તરફ આપણે ચાલી જવાનું છે અને આ આપણે હવે કુશલભાઈ તરફ ચાલી રહ્યા છીએ. આ જો તમે જોઈ શકો છો કે થોડુંક પબ્લિક થઈ રહ્યું છે ઈધર અને લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે આપણે આ કુશલભાઈને પિકઅપ કરીને આપણે પાણીપુરી ખાવી છે. તે માટે કુશલભાઈને પાણીપુરી ખાવા લઈ જવાના છે અને તેમ પછી આપણે જઈ રહ્યા છીએ. ત્યાં કુશલભાઈ આપણને આમ દેખાઈ ગયા તે આપણને હાથ પાડે છે. જલ્દી આવે ભૂખ લાગી એમ એટલે હું જેની પાસે જઈ રહ્યો છું અને તેને પાણીપુરી ખાવા પણ લઈ જવાના છે.